નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ ચૈત્ર માસનું મહાત્મય અને એવા અમુક નિયમો જેના દ્વારા આપણે સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત કરી શકીએ, આધ્યાત્મિક પણ ફાયદાઓ થાય અને જેના કારણે સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીએ. ચૈત્ર માસ છે એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પંચાંગનો પ્રથમ માસ છે. માત્ર કેલેન્ડરની શરૂઆત નહીં, પરંતુ પ્રકૃતિ અને આધ્યાત્મનો સંગમ છે. પુરાણોમાં આ માસને અત્યંત પવિત્ર માનવામાં આવેલો છે. તો આપણે જાણીએ ચૈત્ર માસ વિશે. સૃષ્ટિના પ્રારંભનો દિવસ. બ્રહ્મપુરાણ મુજબ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન ચૈત્ર સુદ એકમના દિવસે કર્યું હતું. તેથી જ આ દિવસને સંવત્સર પ્રારંભ અથવા ગુડી પડવો તરીકે ઉજવવામાં આવે છે. ચૈત્ર માસી જગત બ્રહ્મા સસર્જ પ્રથમે હની, અર્થાત બ્રહ્માએ ચૈત્ર માસના પ્રથમ દિવસે જગતનું સર્જન કર્યું હતું. ચૈત્ર માસમાં સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે, જેને મેષ સંક્રાંતિ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સમયે ગ્રહોના રાજા સૂર્ય ઉચ્ચના બને છે, જે ઉર્જા અને નવા સંકલ્પો માટે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત મુખ્ય પર્વો ચૈત્રી નવરાત્રિ, રામનવમી, હનુમાન જન્મોત્સવ. 9 દિવસો શક્તિની ઉપાસનાના છે. દેવી ભાગવત પુરાણ મુજબ આ દિવસોમાં આદ્યશક્તિનું પૂજન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માતાજીની કૃપા આપણા પર વરસે છે. ઉપરાંત રામનવમી, ભગવાન વિષ્ણુને જ્યારે રામ અવતાર ધારણ કર્યો હતો, વાલ્મીકી રામાયણ મુજબ આ દિવસે ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ હતી. ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે અંજની પુત્ર હનુમાનજીનો પ્રાદુર્ભાવ થયો હતો, જે ભક્તિ અને શક્તિનું પ્રતીક છે. ચૈત્ર માસ એટલે વસંત ઋતુનો મધ્યકાળ. આ સમયે પ્રકૃતિ ખીલી ઉઠે છે. તો ચાલો એવા અમુક નિયમો જોઈએ જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે અને વર્ષ દરમિયાન થતી અનેક બીમારીઓથી આપણું રક્ષણ કરે છે. આ નિયમો આપણા ઋષિમુનિઓએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બનાવ્યા છે, જેથી ઉનાળાની શરૂઆતમાં શરીરનું આંતરિક શુદ્ધિકરણ થઈ શકે અને શરીર બેલેન્સમાં રહે. તો ચાલો જાણીએ એવા અમુક નિયમો. મીઠું એટલે કે નમકનો ત્યાગ કરવો અથવા એનો ઘટાડો કરવો. આપણા પરસેવાનો સ્વાદ ખારો હોય છે, જે દર્શાવે કે શરીર કુદરતી રીતે ક્ષારો બહાર કાઢી રહ્યું હોય છે. આ સમયે જો મીઠું ન ખાવામાં આવે અથવા ઓછું ખાવામાં આવે તો આંતરિક સફાઈ સારી રીતે થાય છે અને સાવ તમે ત્યાગ ન કરો તો 2 ભોજન હોય એમાં 1 ભોજનમાં થોડું મોડું ખાવું, એવી રીતે કરી શકાય. કુદરતી રીતે રસીલા ફળોનું સેવન કરવું. ઋતુગત ફળો કે જેવા કે તરબૂચ છે, શેરડીનો રસ છે, દ્રાક્ષ, સક્કરિયા વગેરે ખાવા જોઈએ, જે શરીરમાં કુદરતી ગળપણ અને ઉર્જા આપશે. તેલનો વપરાશ ઓછો કરવો, કારણ કે ચૈત્ર મહિનામાં ગરમીની શરૂઆત થતી હોવાથી પિત્ત અને ગરમીની સમસ્યાઓથી બચવા તળેલી કે તેલવાળી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. આ ઉપરાંત અથાણાનો આ સમય દરમિયાન સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. અથાણું છે એમાં તેલ, મીઠું અને ખટાશ ત્રણેય મિશ્રિત આવે, જે શરીરના પિત્તને વધારે છે, જેના કારણે આપણને આગળ જતાં પણ નુકસાન જાય છે અને આપણું સ્વાસ્થ્ય વધારે બગડે છે. ઘઉંના બદલે જુવારનો આગ્રહ રાખવો. જુવારના રોટલા છે અથવા તો ઘઉં સાથે જુવારનો લોટ મિક્સ કરી અને તેને ભોજનમાં સ્થાન આપવું, જેના કારણે શરીરમાં ઠંડક પણ રહે અને બેલેન્સ રહે શરીરમાં. વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, ગલકા, તુરિયા વગેરે છે એ વધારે ખાવા જોઈએ, જે શરીરમાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખે છે. દહીંનો ત્યાગ કરવો આ સમય દરમિયાન અને છાશ છે એમાં કોથમીર વગેરે, ફુદીનો છે, કોથમીર છે વગેરે મસાલા નાખી અને તેનું સેવન કરવું જોઈએ, જે શરીરમાં ઠંડક પૂરી પાડે છે. કડવા લીમડાનું સેવન આ સમય દરમિયાન ખાસ કરવું જોઈએ, જેમાં 7 થી 10 લીમડાના કૂણા પાન છે, તેમાં 1 ચમચી જેવો મરીનો પાવડર, ગુલાબની પાંખડીઓ અને થોડું મધ મિક્સ કરી અને 1 ચપટી જેટલી ચાટી લેવું રોજ સવારે, જેના કારણે લોહી શુદ્ધ થાય છે અને આખું વર્ષ બીમારીઓથી રક્ષણ મળે છે. દૂધની બનાવટો અને ખીર છે એનું ખાસ આ સમય દરમિયાન સેવન કરવું, કારણ કે તે શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટાડે છે અને ઉનાળામાં ઉર્જા અને ઠંડક આપે છે. સાત્વિક આહાર લેવો, જેના કારણે પિત્તના અનેક પ્રકારના રોગોથી આપણને રક્ષણ મળે છે. આ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આયુર્વેદિક વિજ્ઞાન છે અને નવી પેઢી છે એને પણ આને અનુસરવું જોઈએ. અત્યારના જંક ફૂડના કારણે શારીરિક, માનસિક તેમજ અમુક હોર્મોનલ્સ એટલા બધા આપણને ઇમ્બેલેન્સ જોવા મળે છે કે જેના કારણે અનેક સમસ્યાઓનો
સામનો કરવો પડે છે અને જે આગળ જતાં ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. તો આવા નાના નાના તેમજ સરળ જે ઋતુગત નિયમો છે એનું જીવનમાં પાલન કરી અને સારું સ્વાસ્થ્ય મેળવો અને જીવનમાં ખૂબ સરસ આગળ વધો. કારણ કે શારીરિક સ્વાસ્થ્ય જો તમારું સારું હશે તો તમે દરેક જગ્યાએ તમારો સારામાં સારો દેખાવ કરી શકશો. કારણ કે અત્યારના સમયમાં આપણે જોઈએ જ છીએ કે માણસો શારીરિક બીમારીની સાથે સાથે માનસિક પણ ઇમ્બેલેન્સ ખૂબ જ અનુભવે છે. તો આવા ઋતુગત જે નિયમો છે એનું જો પાલન કરવામાં આવે, યોગ્ય રીતે તેને અનુસરવામાં આવે તો અનેક રીતે આપણને ફાયદાકારક છે. તો ચોક્કસ આનું અનુસરણ કરજો. આવીને આવી ધર્મ, સંસ્કૃતિ તેમજ જાણવા જેવી બાબતો માટે મારી ચેનલ સાથે જરૂરથી જોડાજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.